ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ ચાની, અને ફરી આજે આપણે થોડાક મેટલ સ્ટોક્સ પર ફોકસ રાખીશું, કારણ કે જો સ્ટીલ અને એલ્યુમિનિયમના ટેરિફમાં ટ્રમ્પ સરકાર દ્વારા રાહત મળી શકે છે એવા સમાચાર અહીંયાથી આપણને આવતા જોવા મળી રહ્યા છે. એટલે એના પર એક ફોકસમાં રાખવાનું. યુએસમાં જે વિદેશી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર હાલ 50% ડ્યુટી લાગી છે, એ ડ્યુટીને લઈને ખાસ કરીને સરકાર ફરી પાછો વિચાર કરી શકે છે અને એને લઈને ખાસ આજે આપણને એક્શન આવતી જોવા મળી શકે છે. હવે જુઓ, ધ્યાન રાખજો કે કોઈપણ મેટલ કંપનીઓનું એટલું મોટું કોઈ યુએસની અંદર એક્સપોર્ટ નથી. JSW સ્ટીલ હોય, હિન્ડાલ્કો હોય કે ટાટા સ્ટીલ હોય, કોઈ બહુ મોટા એક્સપોર્ટ રિલેટેડ આ બધા કાઉન્ટર્સ નથી. પરંતુ આ સમાચારને લઈને જે વૈશ્વિક બજારોની અંદર સ્ટીલ એલ્યુમિનિયમના ભાવની અંદર જે પણ કોઈક ફેરફાર આવશે તેની અસર તમને કદાચ આ સ્ટોક પર આવતી જોવા મળી શકે છે. એટલે એક રિએક્શન્સ એ રીતે તમારે અહીંયાથી આને કેપ્ચર કરવાનું રહેશે, નહીં કે સીધા બેનિફિશિયરીના રૂપે. એટલે એના પર એક નજર રાખજો. જો કે આજે મેટલ સ્ટોક્સમાં જે પણ બેઝ મેટલનો ટ્રેન્ડ છે એને થોડુંક ફોલો કરતું દેખાશે, એટલે એના પર એક નજર રાખીશું. આ ઉપરાંત તમારે BHEL પર નજર રાખવાની છે. કંપનીને ખાસો મોટો બીજો એક ઓર્ડર મળતો દેખાયો છે. 1200 થી 1500 કરોડનો લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે અને સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી આ મળ્યો છે. હવે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો પશ્ચિમ બંગાળના બનપુરની અંદર ઇસ્કો સ્ટીલ પ્લાન્ટ આવેલો છે. ત્યાં તેમને ખાસ કરીને કેપ્ટિવ પાવર પ્લાન્ટ લગાવવા માટેનો ઓર્ડર અહીંયાથી મળતો દેખાયો છે અને લગભગ 4.8 મિલિયન ટન પર એમને સ્ટીલ એક્સપાન્શનનો પ્રોજેક્ટ બનપુરની અંદર આ લોકો સેલ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. એટલે એને લઈને જે વધારે ઉર્જાની જરૂર પડશે એ ઉર્જાને માટે અહીંયાથી ખાસ કરીને એક કેપ્ટિવ પાવર પ્લાન્ટ તેઓ લગાવવા માંગે છે કે જેનો ઉપયોગ એ જ કંપની દ્વારા કરવામાં આવે, અને એ લગાવવા માટેનો ઓર્ડર BHELને મળતો દેખાયો છે. ધ્યાન રાખજો, આજે કદાચ તમને અહીંયા સારી તેજી આવતી જોવા મળી શકે. આમ પણ છેલ્લા ઘણા દિવસોમાં ખાસ કરીને BHEL ખાસો સ્ટોક એક્શનમાં રહેતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. વેલ, બીજી તરફ તમે અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો દિલીપ બિલ્ડકોન પર. ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા અહીંયાથી એક મહત્ત્વનો ઓર્ડર તેમને આપવામાં આવ્યો છે. હવે આપણને ખબર છે કે જ્યારે ચોમાસાની અંદર વધારે વરસાદ આવે છે અને સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવે છે, ત્યારે ભરૂચ અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ જે ખાસ કરીને પૂરની સમસ્યા રહેતી હોય છે. એટલે એના માટે થઈને ખાસ કરીને નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય અને કલ્પસર વિભાગ દ્વારા EPC બેઝિસ પર નર્મદા નદીના કાંઠે કેન્કેટ એમ્બાર્કમેન્ટ એટલે કે પાળા બનાવવા માટેની એક યોજના ખાસ કરીને હાથ ધરવામાં આવી છે, જેનું કામ આ દિલીપ બિલ્ડકોનને મળતું દેખાયું છે. એટલે એના પર એક નજર રાખવાની રહેશે. ઓવરઓલ 668 કરોડનો એક મોટો પ્રોજેક્ટ છે. કેટલા વિસ્તારની અંદર આ પાળા લાગશે કે કઈ રીતે લાગશે એ અંગેની હજી માહિતી આપણી પાસે નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ અંગે ચર્ચા ચાલી રહી છે. કારણ કે દર વખતે જે ઉપરવાસમાંથી જ્યારે વધારે વરસાદને લઈને સરદાર સરોવર ડેમ છલકાઈ જાય છે અને પાણી છોડવું પડે છે, ત્યારે આ બધા વિસ્તારો ખાસ કરીને જે નીચાણના વિસ્તારો છે ભરૂચ અને આજુબાજુના, ત્યાં આપણને પૂરની પરિસ્થિતિ આવતી જોવા મળતી હોય છે. એટલે એને નિવારવા માટે અત્યારે ખાસ કરીને એક આ મહત્ત્વનો અપડેટ આવતું દેખાઈ રહ્યું છે. ધ્યાન રાખીશું દિલીપ બિલ્ડકોન પર આજના દિવસે. બીજી તરફ ઇટર્નલ પર પણ ધ્યાન રાખજો. હવે જુઓ, દરેક કંપનીઓ પોતાની આગળ આવીને કઈ રીતે AIને પોતાની સિસ્ટમમાં ઇન્ટિગ્રેટ કરી રહ્યા છે એ અંગેની તેઓ જાણકારી આપી રહ્યા છે. એમાં ખાસ કરીને કંપનીએ ઓપન AI એટલે કે ChatGPTની જે માતૃ સંસ્થા છે ઓપન AI, તેમની સાથે સ્ટ્રેટેજિક કરાર કર્યા છે. પોતાના પ્લેટફોર્મ પર AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી માટે તેમણે ખાસ કરીને કરાર કર્યા છે. એટલે એમાં પણ ખાસ તમે ધ્યાન રાખજો કે બ્લિંકિટ છે કે ઝોમેટો છે કે ડિસ્ટ્રિક્ટ છે, આ બધા એપ ઇટર્નલના છે. એટલે એની અંદર આ કઈ રીતે ઇન્ટિગ્રેટ કરવામાં આવશે કે પછી એન્ટરપ્રાઇઝ લેવલ પર તેઓ કંઈ ઇન્ટિગ્રેશન કરી રહ્યા છે કે નહીં તેની કોઈ અત્યારે ચોક્કસ માહિતી નથી, પરંતુ આ ઈ-કોમર્સ ઇકોસિસ્ટમમાં તેઓ આ AI ઇન્ટિગ્રેશન લાવી રહ્યા છે. ધ્યાન રાખીશું. કોઈ બહુ મોટી અસર આજે અહીંયા આવતી જોવા નહીં મળે, પરંતુ એક અપડેટ તરીકે ચોક્કસથી ધ્યાનમાં રાખવાનું છે. બીજી તરફ ભારતી એરટેલ ખાસ મહત્ત્વનું અહીંયાથી, કારણ કે સબસિડરી છે એરટેલ મનીને RBI રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળ્યું છે. ટાઈપ 2 નોન ડિપોઝિટ NBFC માટેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અહીંયાથી ખાસ કરીને મળતું દેખાયું છે. ધ્યાન રાખજો, જે અહીંયાથી એરટેલનો ટેલિકોમ બિઝનેસ કરતાં પણ હવે એમનો જે આ પેમેન્ટનો બિઝનેસ છે એ ખાસો એવો આગળ વધી રહ્યો છે, અને એમાં પણ એરટેલ પેમેન્ટ બેંક અને અલાઇડ સર્વિસીસથી ખાસ કરીને તેઓ આગળ આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં એક આ બહુ મહત્ત્વનું પગલું એરટેલ માટે કે એરટેલ મનીને અહીંયાથી એક
ટાયર 2 નોન ડિપોઝિટ NBFC માટેનું સર્ટિફિકેટ મળ્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને અહીંયાથી રાખવાનું છે. બીજી તરફ આવો તમે KNR કન્સ્ટ્રક્શન્સ પર. અહીંયા ખાસ કરીને થોડીક રાહતના સમાચાર છે. હૈદરાબાદના ઇન્કમટેક્સ ઓફિસ પાસેથી તેમને ટેક્સ રિફંડનો ઓર્ડર મળ્યો છે. 2020-21 માટે તેમણે એક અપીલ કરી હતી અને અપીલ મંજૂરી મળી ગઈ છે અને ટેક્સ રિફંડ મળશે. એટલે આવનારા સમયની અંદર ખાસ કરીને Q4માં જ્યારે પણ આ ડેબિટ થશે ત્યારે એકવારના ગેઇન તરીકે ખાસ જોવાનું રહેશે. તો બહુ મોટી અહીંયા તમને સ્ટોકની અંદર અસર આવતી જોવા નહીં મળે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. એટલે આજના દિવસે ખાસ કરીને તમે BHEL, દિલીપ બિલ્ડકોન આ બંને પર નજર રાખજો. ભારતીય એરટેલ પર શું રિએક્શન આવે છે એના પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ આ સિવાય તૃપ્તિ, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક ખાસ ક્યાં નજર? નીરજ, હું શરૂઆત ખાસ કરીને કરવા જઈ રહ્યું છું એ છે હેક્ઝાવેર ટેક. અહીંયા પણ ડેફિનેટલી કાઉન્ટર કંપની જે છે હવે એઆઈને આધારિત પોતે ખાસ કરીને હવે તેમને રેપિડ સાથે અહીંયા તેમને જોડાણ કર્યું છે, કરાર કર્યા છે. તેમણે એક સિમ્પલ વસ્તુ કરી છે, તેમનું જે રેપિડેક્સ પ્લેટફોર્મ છે તેનું તેમને એક ઓપન વર્ઝન અહીંયા તેમને લોન્ચ કર્યું છે, જે ખાસ કરીને ગ્રાહકો માટે ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ અને સુવિધા તેઓ આપી રહ્યા છે. આજે રેપિડ જે છે તે ખાસ કરીને જે નેચરલ લેંગ્વેજીસ છે, એટલે કે જે ખાસ કરીને જે લેંગ્વેજીસ છે તેને સીધું સોફ્ટવેર બનાવવાનું કામ જે છે તે આ કંપની કરશે. આ કારણસર હવે જે રેપિડેક્સ છે જે સીધું હવે રિપ્લેટ સાથે સીધું અહીંયા તે આપણને જોડાતું જોવા મળી શકે છે. અને કંપનીએ ખાસ કરીને જે કોડિંગ જાણ્યા વગર પણ જે ગ્રાહકો છે તે આ સોફ્ટવેરનો ઇઝીલી અહીંયા ઉપયોગ કરી શકશે. અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે કંપનીએ ચેન્નાઈમાં ખાસ કરીને તેમને સેન્ટર ઓફ એક્સિલન્સીની પણ અહીંયા તેમને શરૂઆત કરી છે, ત્યાં એમને સ્થાપના કરી છે. ડેફિનેટલી એઆઈને પ્રોત્સાહન આપવા માટે એઆઈને આધારિત તેમને આ એક જે પોતાનું જે પ્લેટફોર્મ છે તેને એક ઓપન વર્ઝન તરીકે અહીંયા તેમને લોન્ચ કરતું આપણને જોવા મળી રહ્યું છે. એટલે આ કાઉન્ટર ખાસ અહીંયા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું નેટ વેબ પર. અહીંયા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. કંપનીએ 2 સુપર કોમ્પ્યુટર AI સિસ્ટમ હવે કંપનીએ અહીંયા લોન્ચ કરી દીધા છે. તેમને નેવિટિયાની સાથે મળીને તેના ડિપાર્ટમેન્ટ સાથે મળીને તેમને વિશ્વનું સૌથી નાનું AI સુપર પાવર કોમ્પ્યુટર અહીંયા તેમને લોન્ચ કર્યું છે, જે ખાસ કરીને તે અગર હું તે કંપનીના અગર સોફ્ટવેર પીસીના નામની વાત કરશું તો એ છે એ ટાયરોન કેમરોન સ્પાર્ક. આ નામનું એક સૌથી નાનું AI સુપર વર્ઝન કોમ્પ્યુટર અહીંયા તેમના તરફથી લોન્ચ કરવામાં આવ્યું છે. એ સિવાય તેમને GB200 પ્લેટફોર્મ પર આધારિત હાઈ એન્ડ AI સિસ્ટમ પણ અહીંયા તેમને લોન્ચ કરી છે. એટલે ડેફિનેટલી આજે આ કાઉન્ટર આપણને ઘણું જ ફોકસમાં જોવા મળી શકે છે, કારણ કે વિશ્વનું સૌથી નાનું સુપર કોમ્પ્યુટિંગ AI સિસ્ટમ અહીંયા આજે આપણને લોન્ચ થતું જોવા મળ્યું છે. ત્યારબાદ નજર કરશું ડાબર પર. અહીંયા મેનેજમેન્ટમાં અહીંયા થોડા ફેરફાર થતા આપણને જોવા મળી રહ્યા છે. હરજીત ભલ્લા ભારતના બિઝનેસમાં CEO તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે, જે 15 એપ્રિલ 2026 બાદ તેઓ આ પદ સંભાળશે. અગર હું હરજીત ભલ્લાની વાત કરું તો એમ કહી શકાશે કોર્પોરેટ જગતમાં બહુ મોટું નામ છે તેમનું, ખાસ કરીને કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે FMCG અને જે હાઇજીન સેક્ટર્સ છે ત્યાં તેમનો 25 વર્ષથી પણ વધુનો અનુભવ જે છે અહીંયા આપણને ખાસ કરીને હરજીત ભલ્લાનો જોવા મળી રહ્યો છે. એટલે ડેફિનેટલી એમનો આજે ડાબરમાં એન્ટ્રી થવી એઝ એ CEO પદ તરીકે તે ખૂબ જ એક પોઝિટિવ ઝોન તમને જોવા મળી શકે છે આવનારા સમયમાં. અને ગ્લોબલ CEO તરીકે મોહિત મલ્હોત્રા છે તેમની ફરી નિયુક્તિ અહીંયા કરવામાં આવી છે. એટલે ખૂબ જ એક અગત્યના અહીંયા મેનેજમેન્ટમાં જે કહી શકાય કે જે નિર્ણય લેવામાં આવ્યા છે તે ખાસ અહીંયા અગત્યના રહેશે. અને મોર્ગન સ્ટેનલી તરફથી પણ અહીંયા આપણને બ્રોકરેજ અપાઉટ આવતો જોવા મળી રહ્યો છે. તેમને અહીંયા અંડરવે ટ્રેડિંગનો રિપોર્ટ જે છે તેમને આપ્યો છે. લક્ષ્યાંક તેમને 400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે હરજીત ભલ્લાની નિયુક્તિ જે છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે, કારણ કે સેલ્સ માર્કેટિંગ મેનેજિંગ રોલમાં તેમનો 25 વર્ષથી વધુનો અનુભવ છે. એટલે ડેફિનેટલી આ કાઉન્ટર આજે રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું બોસ પર. અહીંયા મેનેજમેન્ટમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગિલગેસની અહીંયા CFO પદે તરીકે તેમને અહીંયા રાજીનામું તેમને આપી દીધું છે, પરંતુ 31 મે 2026 સુધી તેઓ કાર્યરત છે. ત્યારબાદ તેમની અહીંયા જે પદ માટે જે તેમને રાજીનામું આપ્યું છે તે સ્વીકારવામાં આવશે. અને બીજી તરફ ટેલ મેન ઓલ્સનની વાત કરશું, તેમને કંપનીના CFO તરીકે તેમની અહીંયા નિયુક્તિ કરવામાં આવી છે અને તેઓ 1 જૂન 2026 બાદ આ પદ સંભાળશે. એટલે ખાસ કરીને આજે મેનેજમેન્ટના મોટા ફેરફાર જે આપણને જોવા મળ્યા છે, આજે તેને લઈને ઘણા એક રિએક્શન આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું હેલ્થ કેર ગ્લોબલ પર. અહીંયા બોર્ડ પાસેથી અહીંયા મંજૂરી મળતી જોવા મળી રહી છે. રાઇટ ઇશ્યુ દ્વારા 425 કરોડના ઇક્વિટી શેર ઇશ્યુ કરવા માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. એટલે જોવાનું રહેશે કે માર્કેટ રાજ્યને કેવી રીતે રિએક્શન આપે છે. અને છેલ્લે નજર
શેરસો હોય છે એન્જિનિયરિંગ ઇન્ડિયા પર. અહીંયા 26 ફેબ્રુઆરીએ ખાસ કરીને બોર્ડ બેઠક યોજાવાની છે, જેમાં તેઓ વચગાળાના ડિવિડન્ડ ઉપર તેઓ વિચાર કરશે. એટલે ખાસ કરીને આ કાઉન્ટરે એના પર પણ આપણે ધ્યાન રાખવાનું રહેશે અને બોર્ડ બેઠકમાં કેવી રીતે નિર્ણય લેવાશે. એટલે ચાલો ડેફિનેટલી મારા તરફથી નીરજ કહેતી ઘણા બધા શેર્સ છે, પણ દરેક પર આજે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે અને મેટલ સેક્ટર આજે ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જી, આ બધા